વિસનગર શહેરના કડા રોડ પર આવેલી એપલવુડ સ્કૂલમાં પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન ડે ઉજવવામાં આવ્યો. તેમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમનું પ્રી સ્કૂલ એજ્યુકેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રાથમિક શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે. તેમને પ્રોત્સાહિત કરવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેરાલાના વતની અને ગાંધીનગર ખાતે સ્થિત થયેલ સથી વેણુગોપાલ અને અતિથિ વિશેષ તરીકે બેટી જોસોન ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન કર્યા. શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા. તો એપલવુડ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ પટેલ, ટ્રસ્ટી મહેશભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડ્યું. તો હાજર મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવ્યું. તો કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી સ્ટાફના સહયોગથી પૂરી કરવામાં આવી. કાર્યક્રમને માણવા માટે મોટી સંખ્યામાં વાલીઓ તથા આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કેજી સેક્શનના બાળકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આજે પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન ડે સેરેમની ઉજવવામાં આવ્યો. એપલવુડના જે નર્સરી KG1 અને KG2 ભણી અને બાળકો હવે પ્રાથમિક વિભાગમાં જઈ રહ્યા છે, એમને અમે એક સર્ટી આપી અને એમના ઉત્સાહમાં વધારો કર્યો. આની સાથે સાથે સમર કેમ્પ ક્લોઝિંગ સેરેમની પણ ઉજવવામાં આવી. અને સમર કેમ્પ ક્લોઝિંગ સેરેમનીમાં જે બાળકોએ સક્સેસફુલી સમર કેમ્પમાં હાજરી આપી, 100% હાજરી આપી, અને એ બાળકોને અહીંયાથી સ્ટેજ ઉપરથી અમે સર્ટી એનાયત કરીને એમને પણ પ્રોત્સાહિત કર્યા. અમારો જે પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન ડે સેરેમની હતો એમાં ગાંધીનગરથી અમે મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષને બોલાવ્યા હતા, જે બેઝિકલી કેરાલિયન છે અને ઘણા વર્ષથી ગાંધીનગર ખાતે એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. એમને પણ એમના અનુભવો બાળકો અને વાલીઓ સાથે શેર કર્યા. વાલીએ પણ અમારો હંમેશ કાર્યક્રમનો ગોલ એવો જ રહેશે કે નિર્ધારિત સમયે શરૂ કરવો. અમે 8:30 તો 8:30 શાર્પ કાર્યક્રમ શરૂ કરી જ દીધો હતો અને એમાં વાલીઓનો પણ સાથ સહકાર સારો રહ્યો. વાલી પણ સમયસર હાજર રહ્યા અને આ કાર્યક્રમ અમે બધા સાથે મળીને એન્જોય કર્યો. ખૂબ જ મજા આવી અમને. કેટલા બાળકોને સર્ટી આપવામાં આવ્યા હતા? અમારા જે KG2માં 25 બાળકો હતા, 25 બાળકોને અમે સર્ટી આપી અને ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેટ કર્યો. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર.